જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 15માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 59 થી N34 સુધી ભણી ગયા હતા. આજે N35 થી આગળ વધીએ તો N35નું વિધાન આ રીતનું છે. જુઓ, .3 ગ્રામ CaOH ટ્વાઇસને 500 મિલીલીટર પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની pH શોધો. આવો દાખલો છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં તો આ દ્રાવણની મોલારિટી શોધવી પડશે. તો ધ્યાન રાખજો, આપણે સીધું જ મોલારિટીનું સૂત્ર મૂકીએ. મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ VmL અને ગ્રામ. બોલો 1000. W2 આપણને 0.3 ગ્રામ આપ્યો છે, છેદમાં MW2. હવે CaOH ટ્વાઇસનું આણ્વીય દળ કેટલું થાય? તો કેલ્શિયમ 40 અને ઓક્સિજન 16 ને 17, 17 દુ 34 ને 40, બોલો 74 થયું. તો 74 ગુણ્યા પાણીનું કદ છે 500 ml. આ ભાગાકાર તમે કરો છો એટલે જવાબ તમારો આવે છે 8.11 ગુણ્યા 10⁻³ મોલર. હજુ અહીંયા pH નથી શોધાઈ જતી. હવે લખવું પડે. હવે CaOH ટ્વાઇસ એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને જલીય દ્રાવણમાં CaOH ટ્વાઇસ gives Ca2+ 2OH- આયન પ્રક્રિયા પ્રમાણે તેનું આયનીકરણ થાય છે. આથી બોલો દ્રાવણમાં ઉત્પન્ન થતા OH- આયનોની સાંદ્રતા બરાબર, બોલો શું થશે? તો જોજો, 1 મોલ CaOH ટ્વાઇસ ઓગાળીએ ત્યારે 2 મોલ OH- પેદા થાય છે. તો 2 ગુણ્યા CaOH ટ્વાઇસની સાંદ્રતા બરાબર 2 ગુણ્યા 8.11. આપણી CaOH ટ્વાઇસની સાંદ્રતા શોધી છે 10⁻³ બરાબર 8 દુ 16, 0.22 ગુણ્યા 10⁻³ મોલર. જોજો અહીંયા તમને એક આ A1 કહેવાય, આ A2 કહેવાય. હવે આથી દ્રાવણની pOH, જોજો હવે OH મળે છે આપણને એટલે pOH શોધવો પડે. તો pOH બરાબર -log of OH બરાબર -log of 16.22 ગુણ્યા 10⁻³ બરાબર -log 16.22 માઇનસ કૌંસમાં અરે પ્લસ, આ ગુણાકારનો પ્લસ પછી -log 10⁻³ બરાબર -log 16.22. હવે આ માઇનસ આ -3 આગળ આવશે ઘાત, તો એ પ્લસ થઈ ગયા. તો +3 ઇન્ટુ log 10ની વેલ્યુ 1. હવે આનો લોગ મૂકીએ. બોલો 16.22નો લોગ કેટલો થશે? તો 16.22નો લોગ 1.21 થાય છે. તમારે જાતે શોધવાનો છે, મેં તમને શીખવાડ્યો છે, હું વારંવાર નહીં મૂકું, ઘણું નહીં. +3 બરાબર, બોલો 3માંથી 1.21 ગયા એટલે કેટલા આવ્યા? 1.88 જેવા થાય, 89 જેવા બરાબર. તો અહીંયા થયા 1.88. આ શું મળી? pOH. તો આને કહેવો પડે A4. અને તેથી દ્રાવણની pH બરાબર 14 - pOH બરાબર 14 - 1.88 બરાબર બોલો 12.21 થશે. કેટલા? તો 12.21 એ અહીંયા 3
અને 4. તો જો આ દાખલામાં આ 4 જવાબો તમારે લાવવા પડે. એમાં આ બેનો 1 માર્ક્સ છે અને આ બેનો અડધો અડધો, એટલે ટોટલ 3 માર્ક્સનો દાખલો થાય યાર. આ બેનો અથવા તો એ લોકો નક્કી કરે, આ બેનો થઈને 1.5 માર્ક્સ, આનો 1 માર્ક્સ, આનો અડધો, અને આ બેનો થઈને 1.5 માર્ક્સ. એટલે તમને તો આનો 1 માર્ક્સ થાય ને આનો અડધો થાય, એ રીતે તમને માર્ક્સ મળે. તો આ રીતે દાખલો ગણવાનો છે આખો. ખબર પડી? ચલો એનાથી આગળ જઈએ હવે. તો દાખલા નંબર 36. દાખલા નંબર 36. તો 36માં દાખલાનું વિધાન છે 0.3 ગ્રામ NaOH ને 200 ml પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની pH શોધો. બોલો, આગળનો દાખલો છે, ખાલી દ્રાવ્ય પદાર્થ બદલાયો. તો બોલો, સૌથી પહેલાં આપણે શોધીશું મોલારિટી. મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × VmL અને આ ગ્રામ. ચલો 1000, W2 કેટલા છે? 0.3. બોલો, NaOHનું આણ્વીય દળ કેટલું? તો સોડિયમ 23 ને 24, 24 ને 16, 40 ગુણ્યા V 200 ml. V કેટલો? 200 ml. તો અહીંયા 200 મૂકી દીધા. બોલો, આ ભાગાકાર કેટલો આવ્યો? તો એ ભાગાકાર આવ્યો 3.75 ગુણ્યા 10⁻² મોલર. હવે ધ્યાન રાખજો, હવે સીધું જ. હવે NaOH gives Na++ OH માઇનસ છે. આથી OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર NaOHની સાંદ્રતા થાય છે. અને તેથી OH માઇનસ બરાબર પણ શું લખી દેવાનું? તો 3.75 ગુણ્યા 10⁻² મોલર. આ તમારો બીજો જવાબ, આ પહેલો. ચલો, આથી દ્રાવણની pOH બરાબર -log of OH -log of 3.75 ગુણ્યા 10⁻² બરાબર -log 3.75 વત્તા -log 10⁻². -log 3.75. બોલો, આ -2 આગળ આવી એટલે પ્લસ થઈ ગયા. આગળ +2 કૌંસમાં log 10ની વેલ્યુ 1. હવે log 3.75ની વેલ્યુ છે 0.57. કેટલી? તો -0.57 વત્તા 2 બરાબર. તેથી pOH બરાબર, બોલો, 1.43. આ થયો તમારો આન્સર 3. અને તેથી દ્રાવણની pH બરાબર 14 pOH. તો 14 - 1.43 બરાબર 12.57. આ થયો ચોથો. બોલો, કમ્પ્લીટ. તો આ તમારો દાખલા નંબર 36 થયો. ચલો એના પછી દાખલા નંબર 37 જોઈશું. તો દાખલા નંબર 37નું વિધાન આ રીતનું છે. બોલો, 13.6 મોલર HClનું 1 ml દ્રાવણ લઈ તેમાં પાણી ઉમેરી 1 લિટર બનાવવામાં આવે તો બનતા દ્રાવણની pH શોધો. જોજો, આ દાખલો થોડો જુદો આવ્યો. આમાં 2 દ્રાવણો છે. એક આપણે લીધેલું દ્રાવણ અને પછી બનતું દ્રાવણ. તો અહીં લીધેલા દ્રાવણ
અને બનતા દ્રાવણ માટે જોજો એમાં આપણે દ્રાવક જ ઉમેર્યો છે, બરોબર, દ્રાવક જ ઉમેર્યો છે, દ્રાવ્ય ઉમેર્યો નથી, દ્રાવક જ ઉમેર્યો હોવાથી M1V1 બરાબર M2V2 થાય છે. દ્રાવ્ય ઉમેરો એમ તો આ ના થાય, આટલું યાદ રાખજો. અને તેથી બોલો બનતા દ્રાવણની સાંદ્રતા M2 બરાબર M1V1 બાય V2 થાય. ચલો M1 એટલે પ્રારંભિક સાંદ્રતા, તો 13.6 ગુણ્યા પ્રારંભિક કદ 1 છેદમાં V2 1 લિટર એટલે કે 1000 ml. બોલો તો કેટલી થઈ સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા? તો 1.36 ગુણ્યા 10⁻² મોલર. હવે લખાય HCl પ્રબળ વિવી છે, આથી HCl અહીંયા H2O લખીને લખાય H3O પ્લસ Cl માઇનસ. આથી HClની સાંદ્રતા બરાબર H3O પ્લસની સાંદ્રતા અથવા તો H પ્લસની સાંદ્રતા થાય. બરાબર આપણે સીધું જ લખી જ દઈએ. તેથી H3O પ્લસની સાંદ્રતા બરાબર આ જ લખી દેવાની 1.36 ગુણ્યા 10⁻² મોલર. આને 2 નંબર, આને 1 નંબર. અને આથી દ્રાવણની pH બરાબર -log of H3O પ્લસ બરાબર -log of 1.36 ગુણ્યા 10⁻² બરાબર -log 1.36 વત્તા કૌંસમાં -log 10⁻² બરાબર -log 1.36 ઓછા વત્તા 2 અને log 10 ની વેલ્યુ 1. હવે 1.36નો log કેટલો થાય છે? તો 1.36નો log થાય છે -134, એટલે આ માઇનસ તો એમને એમ જ રહ્યું, -0.134 વત્તા 2 બરાબર બોલો 2માંથી 0.134 એટલે લગભગ 13 બાદ થયા તો પ્લસ 1.87 આન્સર. તો આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય, બરાબર, 2 માર્ક્સમાં પૂછાય તો આનો અડધો નાનો પૂરો, 3 માર્ક્સમાં પૂછાય તો ત્રણેયનો 1 માર્ક્સ હોય છે. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 38 જોઈએ. તો એમાં છે માનવ સ્નાયુના દ્રવની pH, દ્રવ એટલે દ્રાવણ, pH બરાબર 6.83 હોય તો માનવ સ્નાયુમાં ના દ્રવમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધો, H પ્લસ આયનની સાંદ્રતા શોધો. આવો પ્રશ્ન છે. હવે જોજો મેં અહીંયા H પ્લસ લખ્યું છે એટલે તમને ખ્યાલ આવી જાય, પણ એ લોકો હાઇડ્રોજન આયન લખે છે એટલે ત્યાં આપણને ખબર પડી જાય કે H પ્લસ આયન છે. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે સીધું જ બોલો અહીં pH બરાબર -log of H પ્લસ લેતા, તેથી બોલો -pH બરાબર log H પ્લસ થાય અને તેથી H પ્લસ બરાબર એન્ટી-log ઓફ માઇનસ, અહીંયા કૌંસ આર્યો કરજો, pH થાય, મોટો કૌંસ ના કરતા, મોટો કૌંસ એ સાંદ્રતાની નિશાની છે, બરાબર, બરાબર એન્ટી-log ઓફ બોલો -6.83. પણ આપણને ખબર છે કે ઋણ સંખ્યાનો એન્ટીલોગ શોધી શકાતો નથી, તો એને આપણે 12 વેલ્યુમાં ફેરવીશું તો -6 -0.83. બોલો બે જુદા પાડ્યા, પૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા પાડ્યા. બોલો આ બેનો સરવાળો -6.83 થાય. હવે આમાં એક ઉમેરી અને એક બાદ કરવાનું, એક ઉમેરી અને એક બાદ કરવાનું અને પછી આમ જોડકા બનાવવાના, આ રીતે જોડકા બનાવવાના. તો બોલો હવે શું થયું? તો એન્ટી-log
આને 7 બાર કહેવાય, માઇનસ ના કહેવાય, એને બાર કહેવાય. અને એકમાંથી 0.83 ગયા એટલે પાછળ રહ્યા 17. બરાબર, એકમાંથી તો 7 બરાબર. અને તેથી એન્ટીલોગ 0.17 ગુણ્યા 10⁻7. હવે તમે 0.17નો એન્ટીલોગ શોધી કાઢવાનો. કેવી રીતે શોધવાનું મેં સમજાવેલું છે. પહેલાં તમારા કેલ્ક્યુલેટરને ફ્રી કરી દેવાનું, એટલે કે 4-5 વખત એનું ઓલ ક્લિયર અથવા તો ઓન બટન દબાવી 0.17 લખો. જોજો અહીંયા હું લખું છું આનો એન્ટીલોગ શોધવા માટે. 0.17 ભાગ્યા 3558 પછી +1 અને પછી ગુણ્યા બરાબર 13 વાર, બરાબર, ઇન્ટુ 10⁻⁻7. તો આ જે તમે ક્રિયા કરી છે, એ ક્રિયા એ આનો એન્ટીલોગ દર્શાવશે. જેનો એન્ટીલોગ શોધવો હોય એ સંખ્યા લખી, પછી ભાગ્યા 3558 + 1 અને પછી ગુણ્યા બરાબર 13 વાર કરવાનું. ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર એ રીતે કરવાનું છે. બોલો, ક્લિયર? ચલો, તો અહીંયા તમને આ એન્ટીલોગની વેલ્યુ આવે છે 1.48 ગુણ્યા 10⁻7. તો એમના એમ તો એ અહીંયા પાછળ એકમ લખવાનું ભૂલતા નહીં, નહીંતર અડધો માર્ક્સ કપાશે. તો મોલર આન્સર. બોલો, કમ્પ્લીટ મોલર આન્સર. ચલો, એના પછી N39 જોઈએ. તો N39નું વિધાન છે માનવ જઠરના દ્રવની pH બરાબર 1.2 હોય તો માનવ જઠરમાં દ્રવમાં H+ આયનની સાંદ્રતા શોધો. બોલો, એના એક દાખલો છે, ખાલી વેલ્યુ બદલાઈ. તો બોલો, મારે ક્યાંથી ચેન્જ કરવાનો? એ અહીંથી ચેન્જ કરવાનો. ખબર પડી ગઈ? તો બોલો, અહીંયા આન્ટીલોગ બરાબર શું થશે? તો -1.2 બરાબર આન્ટીલોગ -1 -0.2. થોડું છૂટું પાડું, બરાબર. સરળતા ખાતર ભાઈ મોટો કૌંસ કરું છું, બરાબર. આપણે નાનો જ રાખીએ, પછી અંદર મોટો કરીશું. બોલો, આમાં એક બાદ કરીને એક ઉમેર્યો, તો હવે અંદર મોટો કરીએ એટલે આ રીતનો થાય. આ નાનો જ રાખીએ, ચલો ને. ખબર પડી? તો શું થશે? બરાબર આન્ટીલોગ, ભાઈ હું મજાક કરું છું, તમારા એન્ટીલોગ જ બોલવાનું. ચલો, આ તો શું થોડો મૂડ રહે લેક્ચરમાં. 2 પોઈન્ટ, બોલો, એકમાંથી 0.2 ગયા એટલે કેટલા રહ્યા? 0.8 રહ્યા. એકમાંથી 0.2 ગયા એટલે 0.8 રહ્યા. બરાબર. તો હવે એન્ટીલોગ બોલો શું થશે? અહીંયા સોરી, તો 0.8 ગુણ્યા 10⁻2 થાય. અને તેથી હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું, એમાં આ રીતે લખાય 0.8 બોલો પહેલામાં ભાગ્યા 3558 +1 પછી ગુણ્યા બરાબર 13 વાર ગુણ્યા 10⁻2 એઝ ઇટ ઇઝ. તો આનો જવાબ તમારો આવશે 6.3. કેટલો? 6.3 ગુણ્યા 10⁻2 મોલર આન્સર. ચલો, એક વખત ખાલી આપણે ચેક કરી લઈએ કે આપણી આ રીત સાચી છે કે નહીં. બરાબર, કારણ કે ભરોસાની ભેંસ પાડો જણે એના કરતાં બેટર છે કે આપણે ચેક કરી લઈએ. બોલો, હું પહેલાં રિફ્રેશ માર્યું, પછી 0.8 ભાગ્યા 3558 +1. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. બોલો, 6. ત્યાં દેખાય છે 6.30. એટલે આ જવાબ આવી જાય. ઓકે, ચલો એના પછી દાખલા નંબર N40 લઈએ.
તો N40માં માનવ રુધિર એટલે કે લોહીના દ્રાવણની pH 7.38 હોય તો માનવ રુધિરમાં ના દ્રવમાં H+ આયનની સાંદ્રતા શોધો. બોલો, આપણે અહીંથી ગણતરી બદલવાની. પેલું તો ઉપરનું તો આપણે એવું છે, ફિક્સ જ છે કે pH બરાબર -log of H+ હોય તો -pH બરાબર log H+ થાય અને તેથી H+ ની સાંદ્રતા બરાબર anti-log -pH થાય. ચલો, તેથી anti-log, બોલો કૌંસમાં શું લખીશું? -7.38 બરાબર anti-log, બોલો કૌંસમાં શું લખીશું? -7 -0.38. આમાં એક બાદ કરી એક ઉમેરીશું, એમાં આને જોડકું બનાવીશું, આને જોડકું બનાવીશું. તો anti-log 8/12 પોઈન્ટ, બોલો એકમાંથી 0.38 ગયા એટલે કેટલા રહે? 40 જાય તો 60, તો 38 જાય તો 62. અને તેથી anti-log 0.62 ગુણ્યા 10⁻8 બરાબર. હવે આનો એન્ટીલોગ શોધવો છે એટલે 0.60, બોલો ભાગ્યા 3558 વત્તા 1, પછી ગુણ્યા બરાબર 13 વાર આ કૌંસ પૂરો અને 10⁻8 એમના એમ. બોલો ચલો, તો અહીંયા તમારી વેલ્યુ આવે છે 4.17 ગુણ્યા 10⁻8 મોલર. આન્સર કમ્પ્લીટ. ચલો ભાઈ, અહીંયા મારી ભૂલ થઈ. આ 62, આ 62, 60 નહીં, પેલો નીચે બરાબર, કારણ કે મેં જોઈને લખી છે. ચલો, એના પછી દાખલા નંબર 41. ખાલી આપણી સાથે ચીટિંગ કર્યું છે. બોલો, માનવ લાળના દ્રાવણની pH, તો માનવ લાળના દ્રવમાં H+ આયનની સાંદ્રતા શોધો. અહીંયા આપણને 7.38ની જગ્યાએ આપ્યું છે 6.4. ભાઈ, આ બધી સાચી વેલ્યુઓ છો, MCQમાં પૂછાય છે કે માનવ લાળના દ્રવની pH કેટલી હોય તો 6.4, માનવ રુધિરની pH કેટલી હોય તો 7.26 થી 7.40 સુધી, એટલે અહીંયા 7.38 લીધી હતી આગળના દાખલામાં. ચલો, તો અહીંયાથી આપણે બદલીએ. બોલો શું થશે? તો anti-log -6.4 બરાબર anti-log -6 -0.4 -1 +1 આ રીતે જોડકા બનાવી દીધા બરાબર anti-log 7/12 પોઈન્ટ, એકમાંથી 4 ગયા એટલે 6 થઈ ગયા બરાબર anti-log 0.6 ગુણ્યા 10⁻7. આ ઘાત અહીંયા જતી રહી, પેલો 0.6 અહીંયા આવ્યું બરાબર. અને તેથી બોલો, હવે આપણે કરીશું 0.6 ભાગ્યા 3558 વત્તા 1, પછી ગુણ્યા બરાબર 13 વાર ગુણ્યા 10⁻7 બરાબર. તો એ જવાબ તમારો આવે છે 3.98. આટલા કૌંસ કર્યો ને એનો જવાબ 3.98 ગુણ્યા 10⁻7 મોલર. આન્સર કમ્પ્લીટ. ચલો, એના પછી 42મું. થોડું હવે કસરત કરું ને, ફરીથી રિપીટ કરું નવું. તો N42, બોલો દૂધની pH બરાબર 6.8 હોય તો દૂધમાં H+ આયનની સાંદ્રતા શોધો. બોલો ફરીથી, હવે મેં એટલે બધું ભૂસી નાખ્યું કે તમને કંઈક ફરી પાછું શીખવા મળે. બોલો, pH બરાબર -log of H+ છે, તેથી -pH બરાબર log H+ થાય અને તેથી H+ બરાબર anti-log -pH થાય. આટલું તો ફિક્સ જ. અને પછી લખવાનું તેથી anti-log, બોલો -6.8 બરાબર anti-log
-6 -0.8 આમાંથી એક બાદ કરી એક ઉમેરવાનો, આ જોડકું અને આ જોડકું બરાબર એન્ટીલોગ બોલો 7/12.2 એકમાંથી 8 ગયા, તેથી એન્ટીલોગ 0.2 ગુણ્યા 10⁻⁷ તેથી બોલો હવે કૌંસમાં 0.2 ભાગ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 13 વાર આ મોટો કૌંસ પૂરો ઇન્ટુ 10⁻⁷ તો આનો જવાબ આવે છે 1.58 આટલા કૌંસનો 1.58 ગુણ્યા બોલો 10⁻⁷ બોલો જવાબ અધૂરો છે. કેમ? તો મેં મોલર ના લખ્યું, તો મોલર આન્સર બોલો કમ્પ્લીટ. ચલો એના પછી N43 લઈએ. તો N43 છે કાળી કોફીની pH 5 હોય તો કાળી કોફીમાં H+ આયનની સાંદ્રતા શોધો. બોલો ફરીથી એ અહીંથી બદલી નાખું, બાકીનું તો બધું એનું એ જ આવશે. તો એન્ટીલોગ -5. હવે જોજો અહીંયા કશું છે નહીં, બરાબર એન્ટીલોગ 5/12 અને 1 ગુણ્યા 5/12 બરાબર. તો 1 ગુણ્યા 5/12 લખવું પડે, તો 5/12.0 આવું કરાય. અને તેથી એન્ટીલોગ 0 ગુણ્યા 10⁻⁵. હવે જોજો આપણને ખબર છે log 1ની વેલ્યુ 0 છે, log 1ની વેલ્યુ 0 છે, તેથી એન્ટીલોગ 0 બરાબર 1 થાય, તો 1 ગુણ્યા 10⁵ મોલર આન્સર. હવે જોજો ભાઈ, હવે જ્યારે આવી આ બધી વસ્તુ છે ને MCQમાં પૂછાય, તો આવી રીતે પૂર્ણાંક સંખ્યા હોય MCQમાં તો H+ની સાંદ્રતા સીધી જ આ જે પૂર્ણાંક છે ને એ જ 10⁻⁻ કરીને લખી દેવા, એ જ 10⁻⁻ કરીને લખી દેવાના, બરાબર. ચલો એના પછી N44 બોલો ટામેટાના જ્યુસની એટલે કે રસની pH 4.2 હોય તો ટામેટાના રસમાં H+ આયનોની સાંદ્રતા શોધો. બોલો અહીંથી જ આપણે બદલવાનું, તો અહીંથી બદલીએ તો એન્ટીલોગ બોલો શું થશે -4.2 બરાબર એન્ટીલોગ -4 -0.2 અહીંયા -1 +1 બરાબર ઉમેરી દીધા, તો આ થયું એન્ટીલોગ 5/12.8 થયા એકમાંથી, અને તેથી એન્ટીલોગ 0.8 ગુણ્યા 10⁻⁵. અને હવે તો 0.8 ગુણ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 13 વાર આ આપણને 0.8નો એન્ટીલોગ બતાવશે કેલ્સીમાં. અને અહીંયા તમે ગણતરી કરો તો એ મૂલ્ય 6.31 આવે છે ગુણ્યા 10⁻⁵ મોલર આન્સર. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે આગળનો 45મો દાખલો. બોલો 45મા દાખલામાં છે લીંબુના જ્યુસ pH 2.2 હોય તો
લીંબુના રસમાં H+ આયનની સાંદ્રતા શોધો, એટલે કે જ્યુસમાં. બોલો, તો આપણી પાસે બધું જ હવે તો છે ભાઈ. હું આ દાખલા ગણાવું છું, પણ આ 2 લેક્ચર હું એક સાથે અપલોડ કરીશ દાખલાવાળા, બરાબર? તમારે જોવાય તો જોવાના, પણ બધા દાખલા ગણી તો દેવાના જ છે. ના ખબર પડે તો જોવાનું, બાકી ગણી દેવાના. તો એન્ટીલોગ -2.2 બરાબર એન્ટીલોગ -2 -0.2 -1 + 1. બોલો, થઈ ગયું? બરાબર એન્ટીલોગ 3/0.8 3/0.8 બરાબર એન્ટીલોગ 0.8 × 10⁻³ અહીંયા કૌંસ કરવું કરવાનું. બોલો, હવે તો 0.8 ભાગ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 13 વાર ગુણ્યા 10⁻³ બરાબર. અહીંયા તમારો જવાબ આવે છે ભાઈ, આરે 45મો દાખલો છે, N45. તો 6.31 બરાબર 6.31 ગુણ્યા 10⁻³. જોજો, આગળના દાખલામાં 4.2 હતા, એટલે ત્યાં જવાબ 6.31 ગુણ્યા 10⁻³ કેટલી ઘાત હતી? 5 ઘાત. અહીંયા 2.2 છે, એટલે 2ના ઉપર જ લોગ વેલ્યુ, આ ઘાત અહીંયાથી આવે તો આ 2 હતા, એની 10⁻³ થઈ, બરાબર? તો આવો MCQ પૂછાય કે 4.2ની pH બરાબર 4.2 હોય ત્યારે H+ બરાબર 6.31 ગુણ્યા 10⁻5 હોય, તો pH બરાબર 2.2 હોય ત્યારે H+ બરાબર કેટલા? તો આપણે કોઈ જ ગણતરી કરવાની નથી, કોઈ જ ગણતરી કરવાની નથી. જોજો, પોઈન્ટ પછીના આંકડાની એન્ટીલોગ શોધાય છે, આપણને ખબર છે. તો આ તો 6.31 જ થાય, અને આ 4ની 5 થઈ હતી, તો આ 2ની -3 થાય. આ રહ્યો તમારી સામે જવાબ. તો આવો MCQ પૂછી નાખે એ લોકો, પણ આપણે લોકો ત્યાં શું કરીએ? ગણવા બેસીએ, ગણવામાં સમય બગડે. આ MCQ સીધો જ જવાબ આપવાનો છે બુદ્ધિ વાપરીને, બરાબર? આમાં કોઈ જ ગણતરી કરવાની નથી. ચલો, એના પછી ફરીથી જ લઉં, બોર્ડ કાળું થવા માંડ્યું. તો દાખલા નંબર N46. ઈંડાની સફેદીની pH, ઈંડાની સફેદીની pH બરાબર 7.8 હોય તો બરાબર આગળ H+ આયનની સાંદ્રતા, બરાબર? રકમ હવે પૂરી લખતો નથી, તો બોલો, અહીં pH બરાબર -log of H+ છે, તેથી બોલો -pH બરાબર log H+ થાય, તેથી H+ બરાબર એન્ટીલોગ -pH થાય. હવે કિંમતો મૂકીએ તો એન્ટીલોગ બોલો 7.8 માઇનસ, તો એન્ટીલોગ -7 -0.8 બરાબર. તો શું થશે? -1 + 1, આ બેનું જોડકું, આ બેનું જોડકું, તો એન્ટીલોગ બોલો 8/0.2 થયા, બરાબર એન્ટીલોગ 0.2 ગુણ્યા 10⁻8 બરાબર 0.2 ભાગ્યા 3558 વત્તા 1 પછી ગુણ્યા બરાબર 13 વાર ગુણ્યા 10⁻8, અને આ વેલ્યુ તમારી આવે છે 1.58 ગુણ્યા 10⁻8 મોલર આન્સર. બોલો, કમ્પ્લીટ. ચલો, હવે N47માં થોડી રકમ લાંબી છે,
તો અહીંયા સુધીના બધા જ દાખલા ચોપડીના જ છે ભાઈ, કે બહારનો નથી હો. આ પાઠમાં 70 કે 80 દાખલા છે અને આપણે 80 દાખલા ગણાવીએ છીએ. N47 બોલો. તો 298 કેલ્વિન તાપમાને જોજો. હવે હું આખી રકમ નહીં લખું. ટી બરાબર 298 કેલ્વિન તાપમાને KOHનું દળ બરાબર 0.561 ગ્રામ. દ્રાવણનું કદ, બનતા દ્રાવણનું કદ 200 ml. તો બનતા દ્રાવણમાં પોટેશિયમ આયન એટલે કે K+ આયન, હાઇડ્રોક્સિલ આયન એટલે કે OH- આયન અને હાઇડ્રોજન આયન એટલે કે H+ આયનની સાંદ્રતા અને દ્રાવણની pH બરાબર કેટલા? બોલો, આવું શોધવાનું કીધું છે. તો સૌથી પહેલાં તમને જોજો, અહીંયા દ્રાવ્ય પદાર્થ આપ્યો છે અને દ્રાવણનું કદ આપ્યું છે. એટલે આપણે સૌથી પહેલાં તો શું કરવું પડશે? મોલારિટી શોધવી પડશે. સૌથી પહેલી મોલારિટી શોધવી પડશે. તો આપણે અહીંયા સરસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને ભાગ પાડી દઈએ તો આપણને તકલીફ ઓછી પડે. બોલો, ક્લિયર? તો શું થશે? તો સૌથી પહેલાં આપણે અહીંથી જ મોલારિટીનું સૂત્ર મૂકીને ગણતરી ચાલુ કરીએ. બોલો, મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × VmL બરાબર 1000. બોલો, અહીંયા આને W2 અને આને V કહેવાય. દ્રાવ્યનું દળ એટલે W2 અને દ્રાવણનું કદ એટલે V. તો 0.561 ભાગ્યા, હવે KOHનું આણ્વીય દળ કેટલું? તો પોટેશિયમ 39 છે, યાદ રાખજો. પછી ઓક્સિજન 16 છે અને હાઇડ્રોજન 1 છે. તો 39 ને 40, 40 ને 16, 56 ગુણ્યા 200. બોલો, જવાબ તમારો આવ્યો. અહીંયા હું ગણતરી કરવા નથી બેસતો. 0.05 મોલર આવ્યો. બરોબર. હવે લખીએ, અહીંથી શરૂ થશે. હવે KOH પ્રબળ VV છે. આથી KOH H2O જઈએ તો gives K++ OH- થાય. આથી બોલો, આ દ્રાવણમાં પહેલી K+ની સાંદ્રતા બોલો કેટલી થાય? તો K+ની સાંદ્રતા બરાબર, જોજો, તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેટલી આની હોય એટલી જ આ બેની હોય. તો K+ની સાંદ્રતા આપણે આની શોધી તો એ 0.05 મોલર થાય. આથી આ દ્રાવણમાં OH- ની સાંદ્રતા બરાબર 0.05 મોલર થાય. હવે ભાઈ બોલો, H+ની શોધવાની કીધી છે. હવે આ દાખલો છે ને, મેં પેમ્ફલેટમાં આ રીતે નથી ગણ્યો, એ તમને કહું. અહીંયા જે રીતે ગણવા જવું છું, અહીંયા પૂછ્યું ને એ પ્રમાણે ગણવું છું. એમ પેમ્ફલેટમાં મેં આ બે દર્શાવ્યું જ નથી. તેથી બોલો, H+ની સાંદ્રતા બરાબર કેટલા? તો ધ્યાન રાખજો. આપણે બોલો, જલીય દ્રાવણ માટે KW બરાબર H+ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા થાય છે. તેથી આ દ્રાવણ માટે બોલો, H+ની સાંદ્રતા બરાબર KW ભાગ્યા OH- ની સાંદ્રતા. હવે KW એટલે 10⁻14 ભાગ્યા 0.05 અને તેથી H+ની સાંદ્રતા બરાબર બોલો શું થાય? હવે અહીંયા મારે કેલ્સી ચલાવવું જ પડશે કારણ કે આ દાખલો મેં અંદર ગણેલો નથી. તો આપણે આ રીતે લખી શકીએ, આને 10⁻14 ભાગ્યા 0.05 બરાબર આપણે અહીંયા સીધો જ લઈ લઈએ. તો બોલો, 1ને 0.05 વડે ભાગ્યા 1 ભાગ્યા 0.05 એટલે 20 આવ્યા. તો 20 ગુણ્યા 10⁻14 અને તેથી આ દ્રાવણમાં H+ની સાંદ્રતા બરાબર 2 ગુણ્યા 10⁻13 થાય. તો આને કહી દેવાનો A1, આને કહેવાનો A2, આને કહેવાનો A3.
બોલો 3 મળી ગયા. હવે સીધી પીએચનું સૂત્ર મુકાય. આથી આ દ્રાવણની પીએચ બરાબર બોલો શું થશે? તો માઇનસ લોગ ઓફ H પ્લસ બરાબર માઇનસ લોગ ઓફ 2 ઇન્ટુ 10⁻13 બરાબર માઇનસ લોગ 2 પ્લસ માઇનસ લોગ 10⁻13 બરાબર માઇનસ લોગ 2 ઓછા ઓછા વત્તા 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 બોલો 13/1. હવે લોગ 2ની વેલ્યુ આપણે યાદ રાખવાની છે, એ છે માઇનસ એટલે 0.3010 વત્તા 13 એટલે બોલો અહીંયા વત્તા 12.7. આમ તો 6990 આવે પણ આપણે સીધું 7 લઈ લઈએ છીએ. તેથી પીએચ બરાબર તો આ થયો A4. બોલો કમ્પ્લીટ. તો તમારા દાખલાનો જવાબ અહીંયા બે રીતે આવી ગયો. જો આ રીત જુદી છે ચોપડી કરતાં, પેમ્પલેટ કરતાં. પેમ્પલેટ કરતાં આ રીત જુદી છે પણ બંનેના જવાબ એક સરખા આવે છે. પેમ્પલેટમાં આ બે જવાબો નથી આપ્યા, તે આપણે લખી દેવાના છે. ઓકે, ચલો એના પછી દાખલા નંબર N48 લઈએ. તો N48નું વિધાન બોલો એમાં આપણને કીધું છે T બરાબર 298 કેલ્વિન તાપમાને SrOH ટ્વાઇસની પાણીમાં દ્રાવ્યતા. તો દ્રાવ્ય બરાબર SrOH ટ્વાઇસ, દ્રાવ્યતા બરાબર 19.23 ગ્રામ પર લિટર. બરોબર. તો દ્રાવણમાં જલીય દ્રાવણમાં સ્ટ્રોન્સિયમ આયન તો Sr2+ આયન, ની સાંદ્રતા, OH- આયનની સાંદ્રતા અને પીએચ શોધવાની છે. બરોબર, અને પીએચ શોધવાની છે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં આપણે અહીંયા મોલારિટી શોધવી પડશે. ધ્યાન એ રાખજો. તો અહીંયા હવે આપણે હાથથી જિંદાબાદ થઈ જઈએ, બહુ ફરક પડતો નથી. બોલો મોલારિટીનું એક સૂત્ર આપણે ભણ્યા છીએ એની વ્યાખ્યામાં, દ્રાવ્યના ગ્રામ પ્રતિ લિટર અપોન દ્રાવ્યનું આણ્વીય દળ. તો અહીંયા ગ્રામ પ્રતિ લિટર આપ્યા છે એટલે આ સૂત્ર વાપરીશું. તેથી બોલો મોલારિટી બરાબર 19.23 ગ્રામ પ્રતિ લિટર છેદમાં હવે SrOH ટ્વાઇસનું આણ્વીય દળ કેટલું છે? તો SrOH ટ્વાઇસમાં SRનો 87.6, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. તો 16 ને 17, 17 દુ 32, 32 ને 87 એટલે બોલો 87 ને 33 લઈએ તો કેટલા થાય? 87 ને 3 90, 90 ને 30 120 જેવું થાય. તો અહીંયા રાઉન્ડ અબાઉટ 121.6 થાય છે. 121.6 કારણ કે 87માં પાછળ છગડો છે, 17 દુ 34 એટલે એક વધે ને જુઓ, એટલે 121.6 ગ્રામ પર મોલ. જોજો, તેથી આ ભાગાકાર કરીએ તો એ ભાગાકાર 0.1581. જોજો ગ્રામ ગ્રામ ગયા, મોલ છેદના છેદમાં છે એટલે ઉપર જતા રહ્યા, તો મોલ પ્રતિ લિટર. હવે આ ભાગાકાર આપણે કરવો પડશે કારણ કે મેં પેમ્પલેટમાં આ સૂત્ર વાપર્યું નથી. તો 19.23 ભાગ્યા 121.6 બરાબર જુઓ છો તમે 0.1581 એક્ઝેક્ટ આવ્યું છે. હવે આગળ વધીએ. બોલો તો SrOH ટ્વાઇસ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આથી બોલો તેના દ્રાવણમાં SrOH ટ્વાઇસ અહીંયા પાણી gives Sr2 plus 2OH minus આયન પ્રક્રિયા અનુસાર બોલો શું લખીશું? તો Sr2 પ્લસની સાંદ્રતા, તો જેટલો SrOH છે એટલો જ Sr2 પ્લસ છે,
તો SROH 0.1581 છે તો 0.1581 મોલર. પછી બોલો OH માઇનસની સાંદ્રતા તો જેટલો SROH છે એના કરતાં બમણો છે. હવે 0.1581 ને 2 વડે ગુણી દઈએ તો 0.3162 થાય છે. તો 0.3162 મોલર. ચલો હવે અહીંથી 2 રસ્તા પડે. આ 2 તો મળી ગયું છે. હવે તમારે જો સીધી પીએચ શોધવી હોય તો પહેલો H+ શોધી નાખો અથવા POH શોધીને. તો આપણે હવે જો હું પેલા રીતે નહીં જોઉં, 2 રીતે જઈએ. ચલો, તેથી H+ બરાબર બોલો 10⁻14 છેદમાં 0.3162 બરાબર આપણે 2 રીતે દાખલો ગણીએ તો 1/0.3162 એટલે જવાબ તમારો 3.16 ગુણ્યા 10⁻14 થયો. બરાબર. અને તેથી pH બરાબર -log of H+ બરાબર -log of 3.16 ગુણ્યા 10⁻14 બરાબર -log 3.16 પ્લસ -log 10⁻14 બરાબર -log 3.16 અહીંયા વત્તા 14 બરાબર. હવે 3.16નો લોગ એન્ટીલોગ લોગ શોધવો પડશે. તો 3.16 13 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર. તો 0.5 આવ્યો. કેટલો આવ્યો? તો માઇનસ અરે જોજો હવે આ તો -0.5 વત્તા 14 થયા તો 13.5 થાય pH. આ રીતે ગણ્યો. આ પહેલી રીત. બીજી રીતમાં આપણે અહીંથી જ ગણતરી કરીએ. બોલો, તેથી POH બરાબર -log of OH માઇનસ બરાબર -log of 0.3162 બોલો. અહીંનો માઇનસ, હવે તો આમાં તો બીજું તો કંઈ છે નહીં, સીધો જ લોગ જ શોધવાનું છે. તો 0.3162 એનું 13 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર બોલો -0.5 આવ્યું એટલે કે +0.5 થાય. અરે POH સોરી. અને તેથી pH બરાબર 14 POH. તો 14 -0.5 બરાબર 13.5 બોલો આન્સર. તો 2 રીતે એક સરખો આન્સર આવે છે. તમે કોઈ પણ રીતે ગણી શકો. 2 રીતોય સરખી છે, બહુ લાંબી ડિફરન્ટ નથી. બરાબર. આમાં ભાગાકાર કરીને પછી pH શોધવાની, પેલામાં સીધી POH મળે ને પછી pH મળે છે. ઓકે. તો અહીંયા દાખલા નંબર 48 પૂરો થયો. આની સાથે હું લેક્ચરને વિરામ આપીશ. 50 મિનિટનું લેક્ચર થવા આવી ગયું છે. ઓકે, ચલો તો આટલે સુધી રાખીએ છીએ.